નમસ્કાર. ગયા વખતે આપણે તથાકથિત જામા મસ્જિદ કે જે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે એના વિશે કલેક્ટરનું જે પરિપત્ર હતું એના વિશે આપણે વિસ્તૃત અને સચોટ માહિતી મેળવી. આજે એ જ વિષય અંતર્ગત આપણે હજુ કંઈક નવા સવાલો ઉદ્ભવે છે. એ સવાલોના સંદર્ભમાં એક સાચી અને સચોટ માહિતી મેળવવા આજે આપણી સાથે દ્વારકા શારદાપીઠ સંચાલિત અને શંકરાચાર્ય મઠ ભરૂચના ગાદીપતિ એવા શ્રી મુક્તેશ્વરાનંદ સ્વામી કે જેઓ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી છે, હું તેઓનું સ્વાગત કરું છું. નમસ્કાર સ્વામી. સ્વામીજી, આ જે વિવાદિત જામા મસ્જિદ છે, જે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, તો એક સવાલ ઉદ્ભવે છે મને કે એનું જે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર કહીએ, એનો જે ઉપયોગ કહીએ, એ કશે ને કશે વિરોધાભાસી છે. મેં ત્યાં વિઝિટ કરી, તેનું મેં સ્ટ્રક્ચર જોયું, બરાબર, અને ત્યાં જે પ્રવૃત્તિ થઈ રહી છે આખી વિરોધાભાસી મને દેખાય છે. બીજું કે હાલમાં જે બી કંઈક નવી મસ્જિદો બની રહી છે, એ મસ્જિદનું જે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર જે ચક્રધર સ્વામીની જન્મસ્થળી પર જોયું એ ટાઈપનું મને કોઈ સ્ટ્રક્ચર બી નથી દેખાતું. પણ એ સ્ટ્રક્ચર મને આજની તારીખમાં હિન્દુઓના જે મંદિરો બને છે એના અનુરૂપ દેખાય છે. એના જેવી એની જે કલાકૃતિ છે અંદર, એનું જે ગૂંથણ કામ જે કહેવાય એ રીતનું છે કે જે હિન્દુઓના મંદિર હોય. તો આ શું છે? બેઝિકલી મંદિર છે, મસ્જિદ છે, બીજું કોઈ સ્થળ છે, શું છે? એની પર થોડુંક તમે જાણકારી આપો, અમને એક સમજમાં આવે આ વસ્તુ. તમારી વાત, પ્રશ્ન સાચો છે કે એક બાજુ જ્યારે એને મસ્જિદ તરીકે લોકોના મન મસ્તિષ્ક પર સ્થાપિત થયેલું છે, પણ બીજી બાજુ એનું સ્ટ્રક્ચર જોતા એ મસ્જિદનું સ્વરૂપ દેખાતું નથી. અને વર્તમાનમાં જે કંઈ પણ નવી મસ્જિદો બને છે એ આવા કોઈ પણ પ્રકારના કલાકૃતિ કે આવા પ્રકારના સાથે સંબંધ પણ આપણે જોતા નથી. તો મૂળભૂત આમાં સત્યતા એટલી ચોક્કસ છે કે આ સ્થળ એ મૂળભૂત રીતે સનાતન ધર્મ સાથે સંબંધિત જૈન સમાજના મંદિર એટલે વિહારના રૂપમાં એ પ્રસ્થાપિત સ્થાન હતું. અને એના જ કારણે એ સ્થાન પર આપણે વિવિધ પ્રકારની કોતરણીઓ, પ્રતિમાઓ અંકિત છે, ત્યાં થાંભલાઓ પર પણ છે, છતો પર જે છે, આ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. કાળક્રમે મુગલ આક્રાંતાઓને કારણે એ જે કંઈ પણ સ્ટ્રક્ચરને તોડવામાં આવ્યું, એને ક્યાંક નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને થોડા ઘણા બદલાવો કરીને એને એક મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું. પણ વર્તમાનમાં આપણે આવી કોઈ પણ નવી મસ્જિદ બનતી આપણે જોતા નથી. એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે આ મૂળભૂત રીતે નામ ભલે અત્યારે એ જામા મસ્જિદના નામે દેખાતું સંભળાતું હોય, પણ મૂળભૂત એ મંદિરનું જ સ્થાન છે. અને એ મંદિરનું સ્થાન બહારથી પણ આપણે જોઈ શકીએ છીએ કલાકૃતિના રૂપમાં, અને ઐતિહાસિક તથ્યોમાં પણ આપણે જો જોઈશું તો પણ આપણને એ જ રૂપમાં અથવા તો એ જ નામથી આપણને ત્યાં આગળ જોવા મળશે. એએસઆઈ અંતર્ગત આવનારી જે પ્રોપર્ટી છે એ હકીકતમાં કોતરણી જોતા આપણને લાગે છે કે મંદિરનું સ્વરૂપ છે. જે હવના નવા બનનારા આપણા મંદિરો છે એમાં બી આ રીતે કોતરણી જોવા મળે છે. તો આ જે સ્થળ છે જેમાં તથાકથિત જામા મસ્જિદ કહીએ છીએ, ત્યાં શું નમાઝ અદા કરે તો આ બધી વસ્તુઓ ત્યાં યોગ્ય છે ખરી? ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી ત્યાં યોગ્ય છે ખરી? કારણ કે બેઝિકલી આ સવાલ તમને કદાચ ઓછો લાગુ પડે કારણ કે તમે હિન્દુ ધર્મગુરુ છો, તમે સમાજને સાચા માર્ગે દોરો છો. તો મને એ સમજવું છે કે હકીકતમાં શું ત્યાં ધાર્મિક વિધિ કે નમાઝ અદા કરી શકાય ખરી? આમ હું હિન્દુ ધર્મગુરુ, સનાતન ધર્મ, સનાતન શાસ્ત્ર સાથે મારો આમ તો સંબંધ છે, પણ એ સિવાય પણ કુરાન કે હદીસ જેવા ગ્રંથો સાથે પણ મેં અધ્યયન ચિંતન કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક વિદ્વાન મુસ્લિમો સાથે પણ થોડો ઘણો સંવાદ કર્યા પછી અને કેટલીક ઘટનાઓને જોયા પછી એવું હું ચોક્કસ કહી શકું છું કે કુરાનમાં અને હદીસમાં એ સ્પષ્ટપણે એનો ઉલ્લેખ એ રીતનો આવે છે કે
જેની ઇબાદત ગાહ અથવા તો મસ્જિદ નું જે સ્વરૂપ, જે સ્ટ્રક્ચર બનાવેલું હોય છે, આ સ્ટ્રક્ચર, આ સ્થાન પર કોઈ પણ પ્રકારના ચિત્ર કે પ્રતિમા હોવી એ વર્જિત છે, એ ત્યાં આગળ યોગ્ય નથી. એટલે એટલા માટે કે ઇસ્લામમાં બુદ્ધ પરસ્તી એ શિર્ક ગણવામાં આવે છે, એટલે એ હરામ માનવામાં આવે છે. તો આવા સ્થાન પર આનું હોવું એ ઇસ્લામની દ્રષ્ટિએ પણ કહેવાય ને કે ગેરવ્યાજબી છે. પણ આ વિરોધાભાસી સ્થિતિઓ આપણે એટલા માટે જોઈ રહ્યા છીએ કે હમણાં જ તમને ખબર હશે કે હજરતબાલ જે કાશ્મીરમાં દરગાહ જે છે કે જેમાં મોહમ્મદ સાહેબના વાળનું સ્થાન છે, એ પ્રકારનું સ્થળ પર વકફ બોર્ડના અંતર્ગત આવનારું હશે. એટલે વકફ બોર્ડે પોતાનું એક તકતી ત્યાં લગાવીને, વકફ બોર્ડ ભારત સરકારના અંતર્ગત આવે છે, એટલે ભારત સરકારનું જે પ્રતીક છે, ચિહ્ન, ત્રિમૂર્તિના જે સિંહનું ચિત્ર છે એ ત્યાં લગાવ્યું હતું. અને ત્યાંના લોકોએ આનો વિરોધ કર્યો. વિરોધનો આધાર જ આ હતો કે ઇસ્લામમાં આવા સ્થાન પર કોઈ પણ ચિત્ર હોવું એ ગેરવ્યાજબી છે, એ ત્યાં આગળ એને સ્વીકાર્ય નથી. આ સ્થાન પર ન હોવાનું કારણ કે આ સ્થાન પર જો અમે નમાઝ પઢીશું, એટલે મુસ્લિમો એ સ્થાન પર નમાઝ પઢશે તો એ કબૂલ થશે નહીં. એટલા માટે એનો એ વિરોધ કર્યો હતો, એવું વર્તમાનમાં એ સમાચારની ઘટનાક્રમમાં આપણે જોયું છે. અને જે તમે પ્રશ્ન કર્યો એ પણ લગભગ એની સાથે સંબંધ ધરાવે છે. અને ઇસ્લામની માન્યતા પ્રમાણે એના જે કંઈ પણ એથિક્સ છે એ પ્રમાણે પણ એ જ દર્શાવે છે કે જ્યાં આગળ આવા પ્રકારનું સ્થળ છે અથવા આવા પ્રકારના ચિત્રો છે, ત્યાં નમાઝ પઢવી એ જાયજ નથી, એ હરામ છે, એ કબૂલ થતી જ નથી. रही बात, सबसे पहले आप जो लास्ट में बात कह रहे थे कि इस्लाम में इस बात की इजाज़त नहीं है कि हम किसी की मस्जिद जगह पर, किसी की जगह पे कब्ज़ा करके किसी मंदिर को तोड़कर उसे कन्वर्ट मस्जिद में करें. इस्लाम इस बात की इजाज़त नहीं देता. इस्लाम इजाज़त इस बात की नहीं देता. इस्लाम ये कह रहा है कि एक शख्स अगर किसी की एक बालिश ज़मीन जबरियन दबा लेगा तो कल क़यामत में उसके गले में सातों ज़मीन आसमान का तोक डलेगा. એટલે આ સ્થાન પર, જે ચક્રધર સ્વામીના જન્મ સ્થાન પર જે અત્યારે આપણે જોઈ રહ્યા છે, ત્યાં અનેકો મૂર્તિઓનું સ્થાન છે. દરેક થાંભલાઓ પર અનેકો મૂર્તિઓ અંકિત છે. ગણેશજીની છે, હાથીની છે, કેટલીક દેવી દેવતાઓના રૂપમાં છે. આની વચ્ચે ને આની સાથે ને આની સામે આવનારા જે મુસ્લિમો છે એ ત્યાં નમાઝ પઢી રહ્યા છે. તો એ નમાઝ ખરેખર કબૂલ છે ખરી ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે? એ કબૂલ છે જ નહીં. એટલે સાચો ઇસ્લામનો માનનારો વ્યક્તિ હશે એ આવી જગ્યા પર ક્યારેય નમાઝ નહીં પઢશે. આ હું કહું છું એવું નહીં, આ તથ્યાત્મક બાબત છે. અને આ હદીસો અને કુરાનના કેટલીક બાબતો સાથે પણ એનો સંબંધ છે. મેં હાલમાં જ એક આવા પ્રકારનો વિષય, એની જાણકારી મેં અહીંયા ભરૂચમાં જ જે માટલીવાલા મદરેસા છે એના ઇકબાલ ભોજા કરીને ત્યાંના એક વરિષ્ઠ કહી શકાય એવા સ્કોલર છે, ઉલેમા. તો એમને મેં આ પ્રશ્નના જવાબ રૂપે મેં આ મૂક્યું હતું કે આજે આ પ્રકારની વાત અંદર લખેલી છે હદીસમાં, તો પછી આ જે થઈ રહ્યું છે એ સાચું છે કે જે લખેલું છે તે સાચું છે? એટલે હદીસ કે કુરાનની વાતો સાચી છે કે જે સમાજ કરી રહ્યો છે તે સાચું છે? પણ ખબર નહીં, એમનો જવાબ મને નહીં મળ્યો. પણ મને ખબર છે કે આની અંદર સત્યતા એ જ છે કે આવા સ્થાનો પર કોઈ પણ પ્રકારની નમાઝ કે કોઈ ધાર્મિક ક્રિયા કરવી એ ઇસ્લામમાં હરામ છે અને એ કબૂલ થતી જ નથી. કે તો કહેવાનું એ થયું કે જે લોકો પ્રતિમામાં જ નથી માનતા, જે લોકો મૂર્તિમાં નથી માનતા, અને એ લોકો જો ત્યાં નમાઝ અદા કરે છે તો એ સ્વીકાર્ય જ નથી. બિલકુલ સ્વીકાર્ય નથી. અને એ આપણા કે મારા કહેવાથી સ્વીકાર્ય નથી, ઇસ્લામના સિદ્ધાંત પ્રમાણે સ્વીકાર્ય નથી. ઇસ્લામના સિદ્ધાંત પ્રમાણે સ્વીકાર્ય, કારણ કે બુત પરસ્તીમાં માનતા નથી. અને બુત પરસ્તી આ સ્થાન પર કરવી એ બુત પરસ્તી ગણાશે. એ
એમના અલ્લાહને સમકક્ષ કોઈને સ્થાપિત કરે છે ભગવાનના રૂપમાં, એ પ્રકારનું ત્યાં આગળ સ્થાપિત થશે. સનાતન ધર્મ તો નિરાકાર સાકાર બેવમાં ઉપાસના છે, પણ એ તો માત્ર ને માત્ર નિરાકારની વાત કરે છે. અલ્લાહનો કોઈ આકાર નથી, તો પછી આ સ્થાનો પર જે પ્રતિમાઓ છે એ કંઈક ને કંઈક પછી એના જ સ્વરૂપમાં સ્થાપિત થઈ જાય છે. એટલા માટે ઇસ્લામના દરેક વ્યક્તિઓ વિચાર કરવો જોઈએ કે આવા જ સ્થાનો પર જ્યાં જ્યાં પણ નમાજો પડાય છે એ બધી જ ઇસ્લામની વિરુદ્ધ છે, ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે, અને એ કબૂલ પણ થતી નથી. તો આના માટે થઈને એમના તત્વચિંતકો બધા વિચાર કરીને સમાજને સાચું માર્ગદર્શન આપવું જોઈએ. સ્વામીજી, તમે એમ કીધું કે હદીસમાં એવી એક જાણકારી છે કે જે બતાવે છે કે પ્રતિમા હોય, મૂર્તિ હોય, ત્યાં આગળ નમાજ અદા ના કરી શકે અથવા તો એ સફળ નથી થતી. તો શું આપણી પાસે એ રીતની કોઈ સચોટ માહિતી છે ખરી જે તમે જણાવી શકો કે જેથી કરીને મને અને શ્રોતાઓને ખબર પડે કે હદીસમાં શું લખેલું છે? એવું કંઈક તમારી પાસે માહિતી ખરી? હું તમને ચોક્કસ એની જે વાત છે હું કહીશ, અને એમાં એક પણ શબ્દ એ મારો નહીં હોય. જે મૂળભૂત હદીસ જે શબ્દથી વાત કરેલી છે એ શબ્દનું તમને જાણ કરીશ. આ હદીસ જે છે એ बुखारी एवं मुस्लिम की रिवायत किया गया है. એટલે એના દ્વારા 435 નંબરની આ હદીસ છે. આયશા અને અબ્દુલ્લા વચ્ચેના સંવાદના રૂપમાં આ હદીસનું કહેવાનું થાય છે. बात ये है कि जब अल्लाह के रसूल की मृत्यु का समय आया तो आप अपनी एक चादर अपने चेहरे पर डालने लगे, और जब उसने मुंह ढक जाने की वजह से दम घुटने लगता तो उसे अपने चेहरे से हटा देते. इसी बेचैनी की हालत में आपने फरमाया, यहूदियों और ईसाइयों पर अल्लाह की लानत हो, उन्होंने अपने नबियों की कब्रों को मस्जिद बना दिया. वर्णनकर्ता कहते हैं कि आप अपनी उम्मत को यहूदियों और ईसाई के अमन से सावधान कर रहे थे. આ હદીસ જે છે એ બુખારી અને મુસ્લિમ રિવાયતના માધ્યમથી 435 નંબરની છે. એની જે વ્યાખ્યા છે તે आयशा અને अब्दुल्ला बिन अब्बास ये अनहुद हमें बता रहे हैं कि जब अल्लाह के नबी की मृत्यु का समय आया तो आप अपने चेहरे पर कपड़े का एक टुकड़ा लगा रहे थे. फिर जब मृत्यु के समय होने वाले कष्ट के कारण सांस लेने में कठिनाई होने लगी तो उसे अपने चेहरे से हटा दिया. उसी कठिन परिस्थितियों में आपने फरमाया, अल्लाह की लानत हो यहूदियों और ईसाइयों पर, अल्लाह उनको अपनी रहमत से दूर रखे. ऐसा इसीलिए कि उन्होंने अपने नबियों की कब्रों के ऊपर मस्जिदें बना डाली. यहाँ यह ध्यान रखना जरूरी है कि यह काम कितना खतरनाक है कि अल्लाह के नबी ने इस कठिन परिस्थिति में भी इसका जिक्र करना जरूरी समझा. आपने इस काम से मना इसलिए किया है कि एक तो यहूदियों एवं ईसाइयों का काम है और दूसरा यह अल्लाह का साजी ठहराने का जरिया है. એટલે મેં તમને કહ્યું કે એ અલ્લાહના બરાબર પછી એને મૂકવામાં આવે છે. જો એ ચિત્ર કે ફોટો હશે તો એ જેમ અલ્લાહનું સ્થાન છે એ જ સ્થાન એનું બની જાય છે ઇસ્લામના દૃષ્ટિકોણથી. એટલે એનો જે સંદેશ અહીંયા આગળ બહુ જ ક્લિયર છે, અને આ क्लियर संदेश ये जगह पर कब्रों को मस्जिद बनाने का एक रूप उसके पास तथा उसकी ओर मुंह करके नमाज पढ़ना भी, चाहे वह भवन न भी बनाया जाए. એટલે આવા સ્થાનો પર ભવન બનાવવું કે ત્યાં આગળ ભવન બનાવ્યા પછી નમાજ પઢવી આ પણ ત્યાં વર્જિત ગણાય છે. આ એના મેં તમને એક કોટેશન આપ્યું. આવા ઘણા કોટેશનો હદીસોના રૂપમાં છે જ, અને એમના પોતાના ઉદ્ગારોના રૂપમાં પણ છે. ઘણું સારું એવું જાણવા મળ્યું સ્વામી. અને આ રીતની એક ઝંઝોળતી જે સત્ય ઘટના કહો, સત્ય હકીકત કહો કે પ્રતિભા હોય તે છતાં ત્યાં આગળ નમાઝ પઢવામાં આવી એ સ્વીકાર્ય નથી. અને હું જાતે ચક્રધર સ્વામીની જન્મસ્થળી પર ગયો છું. ત્યાં જે રીતની પ્રતિમા, જે રીતની કૃતિઓ ત્યાં દોરેલી છે જે થાંભલા પર અને આપણે જોઈ શકીએ છીએ, એ બતાવે છે કે આ હિન્દુ મંદિરને લાગતી વળગતી કૃતિઓ છે. તો આટલી આધારભૂત માહિતી અને તથ્ય સાથે તમે જણાવ્યું એ માટે સ્વામીજી તમારો આભાર. અને આ જ રીતના
ભવિષ્યમાં કંઈક અમને તથ્ય જરૂર પડશે, સનાતન ધર્મને રિલેટેડ કંઈક પણ સારી માર્ગદર્શનની જરૂર છે, અમે તમને ફરીથી જણાવીશું. ને તમારો આભાર. નમસ્કાર. ભારત માતા કી જય. જય ચક્રધર સ્વામી.